જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાએ? આજે છે રામનવમી, તો બધાને પહેલાં તો રામનવમીની હાર્દિક શુભકામનાઓ. અને હમણાં તો જો ઘણો બધો ટાઈમ થઈ ગયો છે વિડીયો નથી આવ્યો એને, કેમ કે થોડોક પ્રશ્ન હતો ઈયાનની તબિયતને લઈને અને થોડાક કામમાં વ્યસ્ત હતા, એના કારણે વિડીયો નથી ઉતારી શક્યા. તો મેં કીધું ચાલો આજે હવે રામનવમી છે તો વિડીયો ઉતારું ને બધાને શુભકામનાઓ. અને અહીંયા છે ને નિશાળે કડિયા કામ ચાલુ છે, હોલને બનતું હતું ભોજનાલયને અને રૂમને બનાવવાના છે, તો હમણાં થોડાક એમાં વ્યસ્ત હતા. છતાંય ચાલો બતાવ્યા છે કે કેટલું કામ થયું છે અને કેટલું બાકી છે એ. અને ઈયાન તો હજી સૂતો છે, તો ઉઠે પછી આગળનું બધું છે કામકાજી બતાવીશ. ને અત્યારે જો છોકરાએ ઉઠી ગયા, નાસ્તો કરીને રમે છે. તો ચાલો મળીએ આગળ ઈયાન ઉઠે પછી. જો હમણાં તો હોલનું કામ ચાલુ છે, એટલે અમે બારે નાસ્તો કરીએ છીએ ખુલ્લી હવામાં, કેમ કે સવાર સાંજ તો અહીંયા કરીએ, પછી અંદર લોબીમાં બેસી જતા હોય બપોરે તડકો હોય એટલે. અને આ જો હોલનું કામ બાકી છે, હું બતાવીશ તમને આગળ. તો ચાલો આવી જાઓ બધા નાસ્તો કરવા. ઉઠી જા ડકુ, હવે ઉઠી જા બટુ. કેમ કેમ ઉઠી જા હવે? તો હજી સુઈ જાઉં? હવે સુઈ જવાનું હોય નહીં. એ આમ જો તમારી વાત સાંભળતો, આજે ઓલા રામ ભગવાન છે ને, હે હા, એનો જન્મદિવસ છે. ઓલા રામ ભગવાનની કેટલા ભાઈઓ હોય? કેટલા ભાઈઓ છે? 4. એનું નામ શું હોય? હા, ઈ રામ ભગવાનનું. તો આપણે મારો દીકરો ઉઠ, પછી ને જે કરવું ને. એમ ના લે, ઉઠવું પડે હો. એકવાર કહી દે જય શ્રી રામ. આમ આમ સામું જોઈને કે મારી સામું જોઈ. જય શ્રી રામ એકવાર કે. એ શું છે? છકીનું બચ્ચું છે. એને વાલું વાલું કર લે. એ જો તને બટકો ભરશે. જો 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 જો. બસ નીચે મૂક દે માં. કે ઉડ કે નથી આવડતું એને હજી. એમ નહીં, મમ્મી ખીજાશે હોતો ને. કેમ? થોડીક વાર બારે રે એમ કીધું ને મમ્મીએ. હા, ઉડતા શીખ એમ કીધું. ઈયાન તને ઉડતા શીખવાડશે એમ કીધું, તો શીખવાડતું એને ઉડતા. એ એમ ના કરાય. એ તને બહુ ગમે હે? બસ હવે હજી વાલું લાગે હે? થોડીક વાર બારે રે એમ કીધું. હા હા. ખોરામાં બેસાડ, ખોરામાં. તારા ખોરામાં બેસાડ. સ્ટૂલમાં? હા હલા. હા હા, થોડુંક ઉડ્યું તું. બસ બસ બસ. જો અહીંયા છે ને ભોજનાલય હતી, પણ બિલ્ડિંગના પાછળના ભાગમાં હતી. તમે આના પહેલાંના વિડીયોમાં કદાચ જોઈ હશે. અને અહીંયા જો આ હોલ બનાવ્યો છે નવો, તો એમાં લાદી ફિટિંગનું કામ ચાલતું હતું, ઘણા દિવસ થઈ ગયા અને હજી બાકી એ છે. જો આવડો મોટો હોલ બનાવ્યો છે. અને આની પહેલાં જે પાછળ હોલ હતો, અને એમાં હવે પીઢિયા નાખીને રૂમ બનાવવાના છે, તો આ કામ હજી ચાલુ છે. જો આ પાછળ મોટો હોલ હતો આમનો બિલ્ડિંગની પાછળ, તો હવે જો પીઢિયા ચડી ગયા છે ને આજે કામ ચાલુ છે. અને આ મોટો હોલ, અને પાછળ 4 રૂમ બનવાના છે. અને અહીંયા હજી લાદી ને બધું બાકી છે કામ.
અધૂરું છે. તો ચાલો મળીએ આગળ. લેવા જો મારી રિયાન છે ને આ નાના નાના કુંડાઓને દરરોજ પાણી આપે કાંદીકુ. પછી એમાં ફૂલ આવ્યા. બીજે ક્યાં આવ્યા ડકુ? જો આ બધા નાના 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 પારી ઉપર કુંડા છે ને એ બધે ને રિયાન રોજ પાણી પાય. હા અહીંયા વ્હાઈટ આવ્યા. હા લે હાલતા જોવા જાય આપણે વ્હાઈટ કેવા છે. અને દરરોજ શીશો લઈ અને પાણી પાતો હોય. વ્હાઈટ જ છે એ? હા વ્હાઈટ જ છે હો. શું કરે દેખું? હે ચકીને બચવી રમાડ્યું તું આજે? હે નાખ હજી નાખી દે. હવે હજી ફૂલ આવવા દેવા. હા હા ઠીક. હા હા એમાં એ તૂટેલું નથી, પાણી નહીં નીકળે. તું નાખ ને. રેડી? એ ચકીને બચું રમાડવાનું મજા આવી અહીંયા જો ચકીને. હા ચકીને બચું રમાડતો હોય, ઝાડવાને પાણી પાતો હોય. હા શું થયું? ડેટકો ક્યાં? આમ જો તો શું આવ્યું? ક્યાં ક્યાં? એ હા પછી તે પાણી આપ્યું તું એમાં? હે તો ડેટકાને એમાં ઠંડુ ઠંડુ લાગે ને મજા આવે. જો જો આજે તો સ્કૂલમાં રજા છે એટલે હોસ્ટેલવાળા બાળકો છે એ બધાએ ઝાડવાની સાફ સફાઈમાં લાગ્યા છે. જો મહેંદીની ડારો છે એને કાપે છે, પાણીના ખામણા કરીને પાણી પાય છે. અને હવે વેકેશન પડવાનું છે 2-3 દિવસમાં, તો બધાએ વ્યવસ્થિત ઝાડવા કાપી વ્યવસ્થિત કુંડા કરી અને રાખતા જાય તો વેકેશનમાં પાણી પાવા આવવાનું રહીએ. અને અમને ઝાડવા બહુ વાલા છે અને પાછળ છોકરાઓ નહીં એટલા ઝાડવા વાલા છે બધાને. અને આમે સ્કૂલમાં સાચી રોનક તો ખરેખર ઝાડવાની ને બાળકોની જ છે. કોને? એ કોણ છે? હા તુલસી માતા. હજી હો. કાકરી ભલે ને આવી હોય ના ભાવશે નહીં કાકરી, પણ ખામણામાં રહી જશે હો. બસ જો યા નહીં જેવું જોઈએ એવું બધું શીખે તો એને આવી બધી બાબતમાં બહુ રસ છે. ઝાડવા પાવા અને બધા ભાઈઓ હારે રહેવું ને. જો અમારી યાન ને બધા હોસ્ટેલવાળા ભાઈઓ એવા વાલા છે. એના વગર એક દિવસે ઘરે લઈ જાય તો એમ કે જલ્દી નિશાળે વયા જાય હાલ. અને હમણાં તો એવું કહે છે કે વેકેશન પડે ને તો આપણે ઘરે લઈ જવા ભાઈઓને. ચાલો આવી જાઓ જમવા બધાએ. બપોરનો ટાઈમ થઈ ગયો છે. જો બેસી ગયા છે બધાએ જમવા. જમુને બગા જો બધા ભાઈઓ જમે જાય. જમી લીધા પછી જો મસ્તી ટાઈમ ચાલુ થઈ ગયો છે. જમીન બધા લોબીમાં બેઠા. ઈયાન જો ભાઈઓ ભેગો મસ્તી કરે છે અને કે તું હાલ પકડવા લાગ ને મારવા લાગ ને મસ્તી કરે છે. જો એટલી મજા આવે છે ને અહીંયા. બધે હારે મસ્તી કરતો હોય ને રમતો હોય આખો દિવસ. જો જો હવે જેને સૂવું હતું એ સૂઈ ગયા અને બાકીના બધા થોડાક ટીવી જોઈ છે. એના સાહેબને છોકરાને બધા ટીવી જોઈ અને જેને નીંદર આવતી હતી એ જોઈ ગયા કેમ કે આજે રજા હતી એટલે બધા ટીવી જોઈને મજા કરે છે. જો હવે ટાઢોપોર થઈ ગયો હતી, બધા રમે છે. અમારી રિયાની તો જો હજી રમવાનું ચાલુ જ છે, મસ્તી કરવાનું ને. અને આજે અમારે પાણીપુરીનો કાર્યક્રમ છે તો પાણીપુરી બનાવવાની છે તો આ બધા રમે છે. અને હવે અમે પાણીપુરી બનાવવા માટેની તૈયારી કરીએ. જો વારિયા બાળકો બધા અત્યારે ટાઢોપોર થઈ જાય ને પછી રમતા હોય. તો ચાલો મળીએ આગળ. હવે જો છોકરાઓની પાણીપુરીની તૈયારી મેડમ પોતે કરે.
બનાવજો ટકાટક. અરે મસ્ત બન્યું. આ બાજુ અમારા રસોઈ ભાઈ બધા કટિંગમાં છે. બકાલું મોરે. અહીંયા પાણીપુરીનો મસાલો. આ પાણીપુરીનું પાણી બોલો ટાઢું કેવું છે? નામી છે. બાળકો હેલ્પ કરે. વાહ વાહ વાહ. લાઈટ કરો પ્લીઝ. મસાલો બનાવ્યો તમે, મસાલાથી ભરપૂર મસાલો. હજી ધાણાભાજી ચટણી નાખો નાખો બધું. હાલો ભૂખ લઈ ગયો હવે. હાલો. ઓલું પાણી પૂરીનું પાણી હા ના પાવું. એવું છે. હા. ઠંડુ ઠંડુ. હા ચટણી લઈ લ્યો. આ મિતિયા ભીડ નથી પડતી? હા બધાના ફોટા આવે જ છે. તું ખાવા માંડ. જો ભાઈઓ આગળ બધા ખાઈને મોર થઈ જાય તો વાહ રહી જાય. ના ના આલે આલે પૂરી ભર દો. એમને ના ખાવા દે બડે. પથ્થરવો આવી છે હોસ્ટેલની મજા. મજા આવે ને? પટાણે શું કામ મજા ના આવે કા? જો પાણીપુરી ખાધા પછી બેસી ગયા છે બધા રીડિંગમાં. કાલે પેપર છે તો વાંચવા બેસી ગયા છે. અને હજી આમ તો સવારે ઉઠીને રીડિંગ હશે ત્યારે પણ વાંચવાનું છે. તો આજનો દિવસ આવો હતો અમારો. કેવું લાગ્યું તમને જરૂરથી કમેન્ટમાં કહેજો.